છો? આજે જો કામ પરથી ઘરે જાઉં છું, પણ સ્ટેશનેથી વોક કરવાનું પણ થોડું હાર્ડ લાગે છે. એટલી ગરમી છે આજે. 32 લિટરલી પરસેવો થાય છે બધે. નોર્મલી અહીંયા પરસેવો ન થતો હોય એટલી ગરમી છે આજે. તો ઘરે જઈશું. આજે શ્રાવણીય સોમવાર પણ છે. કેટલા શ્રાવણીય સોમવાર કરે છે અથવા તો શ્રાવણ મહિનો કરે છે, મને કમેન્ટમાં જણાવજો. હું તો શ્રાવણ સોમવાર જ કરું છું. ખબર નહીં હવે આજે શું જમવાનું બનવાનું છે. લેટ્સ સી. ઘરે જઈને તો પહેલાં પાણી પીને બેસી જ જવું પડશે, એટલી બધી ગરમી લાગી છે. તો ચલો મળીએ પછી કિચનમાં. જો ચાંદ કેવું એપલ ખાઈ છે. સિનામન એડ કર્યું. એપલ કાપીને સિનામન એડ કરીને ખાવાથી કેવું લાગે? સરસ. સ્નેહતાનો ભાઈ સરસ લાગે. એકચ્યુઅલી આ હેલ્ધી છે. તમે ગ્રીન એપલ ઉપર સિનામન નાખીને ખાવ ને તો બહુ સરસ લાગે. પુડિંગ હોય ને, એપલ પુડિંગ કે શું બનાવે? હા, એના જેવો ટેસ્ટ આવે. જો આ તો બે ટીવી જોવે છે આખો દિવસ. કા હે ને? શું કરે છે ને? કયું? અચ્છા, ડ્રોન ચડાયું. ક્યાં છે? આમાં દેખાતું નથી. અચ્છા, નેટના કારણે નથી દેખાતું. ઓ હા હા હા. અપ કરે અને અપ કર. જવા દે આપ. તો એમાં વિડીયો રેકોર્ડ કરી શક? એમાં વિડીયો રેકોર્ડ થાય? શું કરે છે તું? ટેમ્પોલિનમાં લેન્ડ કરાવે છે. કેમ? લેન્ડ તો થઈ ગયું. અચ્છા, તારે એમાં સર્કલમાં લેન્ડ કરવું છે એમ? અચ્છા, ઓકે, સમજાઈ ગયું. થોડુંક બહાર થયું લેન્ડ. પણ સ્નેહ ઓન સ્ક્રીન છે તો તું રેકોર્ડ કરી શકે. જા, આ તું એમાં રેકોર્ડનું બટન પ્રેસ કરી દે. રેકોર્ડિંગ ચાલુ છે ને એમાં? હા, આ સ્નેહનો વિડીયો રેકોર્ડ થઈ છે. હવે એને અપ લઈ જા. થાય છે રેકોર્ડિંગ? ઓકે. ચલો, આજે તો કિચનમાં છે ને અલગ અલગ ડિમાન્ડ હતી બધી. આ છે બ્રોકલી, હલુમીનું સલાડ. હલુમી હજી એર ફ્રાયરમાં છે, આમાં નાખીશ. એકદમ હેલ્ધી અને સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો કોઈ વાર. ખાલી બ્રોકલીને મેં બોઇલ કરી લીધી છે. પેપર અને ઓનિયન થોડા સાતળી લીધા, એમાં બ્રોકલી એડ કરી દીધી.
અને હલુમી થઈ જાય એટલે હું એડ કરીને તમને બતાવું. અને સોલ્ટ એન્ડ પેપર ખાલી એડ કરવાનું છે, ધેટ્સ ઇટ. તો આ રીતે થઈ ગયું છે હલુમી બ્રોકલી સલાડ. હલુમી ઇઝ લાઈક એ ચીઝ, એ પનીર જેવી જ ચીઝ આવે અને એમાં ખરેખર સરસ ગુડ સોર્સ ઓફ પ્રોટીન હોય, એટલે પ્રોટીન એનું હાઈ હોય, એટલે સરસ અને હેલ્ધી મીલ છે. તો ચલો, અને આ બાજુ બની ગઈ છે અવાકાડો વાકામોલી ફર્સ્ટને એને નાચોસ ખાવાતા. તો આ અવાકાડો પણ આમેય ખરાબ થઈ જાય ગરમીમાં, એટલે મને એમથી હું યુઝ કરી લઉં. તો ગકામોલી થઈ ગઈ છે રેડી મસ્ત. અને આ બનવાનું છે સેવ ટમેટાનું શાક. ના, કોઈએ મને પૂછેલું ભાખરીને રે તમે કઈ રીતે બનાવો છો? તો આ ભાખરીનો લોટ છે ને, અમારે કાઠિયાવાડમાં આવો કરકરો લોટ હોય, ભાખરીનો સ્પેશિયલ લોટ, જે રોટલી કરતાં થોડો કરકરો હોય અને એકદમ ભડકું ન હોય, પણ આમ માપનો એવો મોટો હોય. તેમાં ખાલી ઓઇલ અને મીઠું નાખવાનું અને કડક લોટ બાંધવાનો. આપણે રોટલીનો બાંધતા હોય એના કરતાં થોડો કડક બાંધવાનો, તો ભાખરી સરસ થાય. અને ઓઇલ સરખું નાખવાનું, રોટલી કરતાં વધારે. તો આ રીતનો કઠણ લોટ બાંધવાનો અને હવે એનાથી લુવા બનાવવાના અને ભાખરી બનાવીને તાવડીમાં અથવા લોઢીમાં શેકી લેવાની. તો આ રીતે આટલી થીક ભાખરી વણી દેવાની અને એને આપણે દબાઈને ચેડવવાની. તો આ રીતે ભાખરી થઈ ગઈ છે રેડી, અને એની ઉપર ઘી લગાવી દેવાનું ગરમ ગરમ હોય. સ્નેહુ આજે પગે વગાડ્યું, જો શું વાગ્યું સ્નેહુને? એ સ્નેહુ તો આ જો ગરમીમાં પંખો લઈને બે ગયા છે ને મૂવી જોઈ છે. આટલી બધી ગરમી લાગે સ્નેહુ? બારી ખોલી? તો ચલો હુવન કરો હાલો. અને આજ સ્નેહુ તો પગે વાગ્યું હોય ને સ્નેહુ? હવે બેટર ફીલ કરે છે કે હજી દુખે છે? આજે સ્નેહુ ટ્રેમ્પોલિનમાંથી પડી ગયો. સ્નેહુ આજે ફરીને વગાડ્યું. અમે એકચ્યુઅલી જમીને બહાર વોક કરવા જવાની તૈયારી કરતા હતા, તે એ ટ્રેમ્પોલિનમાં પાછળ રમતો હતો અને ખબર નહીં એનો પગ મચકોડાઈ ગયો. તો એના પગને હવે વાગ્યું છે, તો હાલવામાં થોડો લંગડાઈ છે. સો જો કે કંઈ આવ્યું નથી, તો હોપફુલી વધારે કંઈ ના થયું હોય. લેટ્સ સી ટુમોરો અને કેમ રહે છે કેમ નહીં. પણ થેન્ક યુ સો મચ for watching our vlog. If you like, please like and share our vlog with others, your friends and family as well, and don't forget to subscribe so you get notification for new recipe every time I post. Thank you so much.